હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકાનું રસાવાળું શાક બનાવીશું. તેના માટે આપણે કુકર લીધું છે, તેમાં 2 પાવડા તેલ ઉમેરીશું. બટેકા મીડિયમ સાઇઝના 2 લીધા છે નાના, એને છાલ ઉતારી અને કટકા કરી લઈશું મીડિયમ સાઇઝના. પછી 2 પાણીએ ધોઈ લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતરી જાય એટલે આપણે હવે જીરું નાખીશું. જો રાઈ સરસ તતડે છે, હવે આપણે જીરું નાખીશું. જીરું પણ તતડી જાય. જો તમે હિંગ ખાતા હો તો હિંગ નાખી શકો છો, અમે હિંગ નથી નાખી. હવે આપણે બટેકા નાખીશું સુધારેલા. હવે આપણે મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું. હવે આપણે ચમચાના મદદથી બધું મિક્સ કરી લઈશું. તેલ ને હળદર ને મીઠું ને બધું, ને ગેસ ધીમો કરીશું. અને તેલમાં બરાબર બટેકા સડવા દઈશું. તરત પાણી નહીં ઉમેરીએ, કારણ કે તેલમાં સડેલું શાક સ્વાદમાં મીઠું બને છે અને સારું બને છે. 20 થી 25% તેલમાં બટેકા બફાઈ જાય ત્યાં સુધી શાક આપણે તેલમાં સાતળીશું. ઘડીએ ઘડીએ સાતળતા રહીશું, હલાવતા રહીશું. હવે આપણે લાલ મરચું નાખીશું. 2 ચમચી નાની હોય 2 ચમચી મરચું નાખવાનું. હવે ફરી આપણે મિક્સ કરી લેવાનું. સરસ બધું. તાપ ધીમો રાખજો, નકર મરચું બળી જશે તેલમાં. તેલમાં સરસ શાક પોણું ચડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું, કારણ કે તરત પાણી રેડીએ તો શાક સ્વાદિષ્ટ ન બને. એટલે તેલમાં 25 થી 30% સડી જાય એવી રીતના આપણે હલાવશું અને સડવા દઈશું. હવે આપણે 2 ચપટી ખાંડ નાખીશું. ખાંડ નાખવી એટલે આમ સરસ શાકનો સ્વાદ આવે છે. થોડો આમચૂર પાવડર નાખીશું. આમચૂર પાવડરથી પણ શાકનો સ્વાદ સારો આવે છે. ગળ્યો નહીં ને ખાટો પણ નહીં, મસ્ત. થોડો એવો આમચૂર પાવડર નાખીશું. હવે બધું આપણે મિક્સ હલાવી લઈશું. જો કેટલું સરસ આમ લાલ ચટાકેદાર શાકનો આમ જોવીતા આમ થાય કે મસ્ત શાક બન્યું છે. હવે આપણે પોણો ગ્લાસ પાણી રેડીશું. ઝાઝું પાણી રેડીએ તો શાક આમ પાણી પાણી જેવું થાય. ઓલું થોડું પાણી હોય મીડિયમ તો શાક આમ સરસ ઘાટું ને સારું બને. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું. કુકરનું ઢાંકણું બંધ કરી 2 થી 3 વિસલ વગાડી લઈશું મીડિયમ તાપ ઉપર. બહુ અતિશય ફૂલ તાપ હોય તો પણ શાક ન સારું થાય, અને ધીમો તાપ હોય તો સીટી ન વાગે. એટલે મીડિયમ આંચ રાખીશું તાપની. હવે આપણે શાક તૈયાર છે એટલે એક બાઉલમાં કાઢીશું. બાઉલમાં શાક કાઢી વાળ્યું છે સરસ. જો કેટલું સરસ તેલ છે અંદર. તેલ થોડું વધારે જ રાખવાનું રહેશે. તેલ હોય તો શાકનો કલર પણ સારો આવે અને શાક દેખાવમાં પણ સારું બને. હવે આપણે ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. ફ્રેશ તાજા લીલા ધાણા લેવાના છે એટલે સરસ લાગે શાક. હવે આપણું શાક મસ્ત મજાનું તૈયાર છે.